આપણે છઠ્ઠા ધોરણના ગણિતનું 8મું પ્રકરણ દશાંશ સંખ્યાઓ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.5માં દશાંશ સંખ્યાના સરવાળા શીખી ગયા છીએ. આજે પ્રથમ આપણે દશાંશ સંખ્યાઓની બાદબાકી કઈ રીતે કરાય તે શીખીશું. ત્યારબાદ સ્વાધ્યાય 8.6 ની ગણતરી કરીશું. તો ચાલો શરૂ કરીએ. દશાંશ સંખ્યાઓની બાદબાકી કઈ રીતે કરાય એ પ્રથમ સમજીએ. અહીં પણ સરવાળાની જેમ એક વસ્તુ યાદ રાખવાની છે કે સરવાળા કે બાદબાકી વખતે દશાંશ સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન છે એ બીજી સંખ્યાના દશાંશ ચિહ્નની બરાબર નીચે આવે એ રીતે જ મૂકવાના છે. અહીં પણ જે અંકો ખૂટે છે તે અંકોને સ્થાને શૂન્ય મૂકી દેવાનું છે અને આપણે બાદબાકી કરવાની છે. બાદબાકી કરવા માટે બાદબાકી કઈ રીતે કરાય, દશકા વગરની બાદબાકી કઈ રીતે કરાય તે માટેનો એક વિડીયો તમારી પોતાની ચેનલ મેથ સાયન્સ કોર્નરના સ્પીડ મેથ નામના પ્લેલિસ્ટમાં મૂકેલો છે. તે એકવાર જોઈ જજો, એટલે કે બાદબાકીમાં ક્યાંય પણ ભૂલ આવશે નહીં. હવે એક ઉદાહરણ પણ સમજીએ. આપણે 3.5 માંથી 1.74 ની બાદબાકી કરવાની છે. કઈ રીતે કરીશું જોઈએ. અહીં આપણે બાદબાકી છે એ ડાબી થી જમણી બાજુ કરીશું. શું કરીશું અહીં જવાબ તો પછી જોઈશું. પ્રથમ આ બાદબાકી છે ફરીથી સમજી લઈએ. અહીંથી શરૂ કરીએ. 3 માંથી 1 જશે તો 2 વધે. આપણને ખ્યાલ છે 3 માંથી 1 જાય તો 2 વધે. આ 2 ને અહીં હું બાજુમાં લખું છું. પરંતુ અહીં 5 છે એ 7 કરતા મોટી સંખ્યા છે, એટલે કે 3 માંથી 1 જશે તો 2 ની જગ્યાએ હું શું લખીશ? 1. અહીં જે જવાબ આવેલો છે જવાબમાંથી 1 બાદ કરી દેશું. હવે 1 છે એ અહીં બાજુમાં મૂકી દેશું, એટલે કે આ 5 છે શું થઈ ગયા? 15. 15 માંથી 7 જશે તો 8 વધે. એ 8 ને અહીં બાજુમાં મૂકું છું. જો આ શરૂઆતની ક્રિયાઓ છે એ તમારે ફક્ત એકાદ વાર સમજવા પૂરતી જ કરવાની છે. 15 માંથી 7 જશે તો 8, પરંતુ અહીં લખીશું આપણે 7. અહીં લખીશું 10. 10 માંથી 4 જશે તો 6, એટલે કે 1.76 છે એ મારો જવાબ આવશે. તમે જે રીતે કરો છો એ રીતે બાદબાકી છે એ પણ આપણે જોઈ લઈએ કે જેમાં આપણે દશકો લેવો પડશે. 10 માંથી 4 જશે તો 6, 14 માંથી 7 જશે તો 7 અને 2 માંથી 1 જશે તો 1.76. તમને કોઈ પણ રીતે ફાવે આ રીતે બાદબાકી કરવાની છે. હું ફક્ત ડાબેથી જમણે બાદબાકી જ કરીશ અને તમને એકવાર રીત ફાવી જશે તો તમે પણ ડાબેથી જમણે બાદબાકી કરવા માંડવાના છો. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 8.6. પ્રશ્ન પહેલો. શું કરવાનું છે? તો કે બાદબાકી કરવાની છે. જુદા જુદા દાખલાઓ આપેલા છે. આપણે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરવાના છે. તમને ફરીથી હું કહી દઉં, હું જે બાદબાકી કરીશ એ બાદબાકી છે એ ડાબેથી જમણી બાજુ જ કરવાનો છે. 2 માંથી 1 જશે તો 1, પરંતુ શૂન્ય છે 8 કરતા નાની સંખ્યા છે, એટલે 1 નહીં, પરંતુ શું લખીશું અહીં? શૂન્ય. અહીં 10 માંથી 8 જશે તો 2. 2 ના 2 લખી નાખીશું. શા માટે? તો કે અહીં 7 છે 2 કરતા મોટા છે. પોઈન્ટ. 7 માંથી 2 જશે તો 5 અને 5 માંથી 5 જશે તો 0. આપણો જવાબ પણ જે છે તમે જે રીતે કરો છો એ રીતે જવાબ શું મળશે? તો એ રીતે પણ 2.50 જવાબ મળશે. પછીનો જોઈએ. 250 મીટરમાંથી 202.54 મીટર. ફરીથી અહીં હું જે બાદબાકી કરીશ એ ડાબેથી જમણી બાજુ હશે.
2 માંથી 2 જશે તો અહીં મળશે આપણને 0. થોડાક નાના અક્ષર કરો એટલે કે જે ઓરિજિનલ જવાબ છે એમાં તમને ખ્યાલ આવશે. 5 માંથી 0 જશે તો 5, પરંતુ બાજુમાં 0 છે, 2 કરતા મોટી સંખ્યા છે એટલે અહીં લખીશું આપણે 4. 10 માંથી 2 જશે તો 8, લખીશું આપણે 7. 1 વચ્ચે બાજુમાં મૂકી દઈશું. 10 માંથી 5 જશે તો 5, પણ શું લખીશું અહીં આપણે 4, અને 10 માંથી 4 જશે તો 6. આપણો જવાબ તમે જે રીતે કરશો એ રીતે જવાબ પણ શું આવશે 47.4 છે. બંનેમાં જવાબ એક જ આવશે, પરંતુ અહીં તમારે દસકો લેવો નહીં પડે. પછીનો છે, હું તમામ દાખલા આ રીતે કરાવીશ જેને કારણે તમને ખ્યાલ આવશે કે આ રીત છે એ તમે જે તમારી રીતથી કરો છો એના કરતા ઘણી બધી સહેલી રીત છે. પછીનો ત્રીજો છે, 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા. ફરીથી હું બાદબાકી ડાબીથી જમણી બાજુ કરીશ. 8 માંથી 5 જશે, 5 અને 3 8, 3 જ લખીશું. શા માટે 3 લખીશું? અહીં 4 છે, 3 કરતા મોટી સંખ્યા છે. પોઈન્ટ 4 માંથી 3 જશે તો 1, પરંતુ 1 માંથી 1 બાદ કરીશું. શા માટે? તો કે અહીં 0 છે એ 6 કરતા નાની સંખ્યા છે એટલે કે અહીં 10, અને 10 માંથી 6 જશે તો 4. જવાબ શું મળશે આપણને 3.04. બંને રીતમાં જવાબ એક જ આવશે, પરંતુ અહીં દસકો છે આપણે લેતા નથી. પછીનો છે 5.206 કિલોમીટરમાંથી 2.051 કિલોમીટર. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે રકમ લખી દઈએ, અને બાદબાકી તો આપણે ડાબેથી જમણે કરીશું. 5 માંથી 2 જશે તો 3, 2 માંથી 0 જશે તો 2 લખીશું કે 1, બરાબર. હવે તમે મારી સાથે ગણતરી કરવા માંડ્યા છો. 1 વધેલો 1 છે અહીં ઉપર મૂકીશું એટલે 10 માંથી 5 જશે તો 5 જ લખીશું. શા માટે? તો કે 6 છે 1 કરતા મોટી સંખ્યા છે, 6 માંથી 1 જશે તો 5. આપણનો જવાબ શું આવ્યો છે આપણે 3.155. બંને રીતમાં જવાબ છે એ સરખો જ આવશે. આ થયો પ્રશ્ન 1 નો ચોથો. આગળ વધીએ આપણે 5મો. 2.107 કિલોમાંથી 0.314 કિલો. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે રકમ લખી દઈએ, અને બાદબાકી ડાબેથી જમણી બાજુ કરીશું. 2 માંથી 0 જશે તો 2 મળે, પરંતુ અહીં 1 છે એ 3 કરતા નાની સંખ્યા છે એટલે 1 બાદ કરીશું. અહીં જે બાદબાકી મળે એમાંથી 1 બાદ કરીશું એટલે 2 માંથી 0 2, 2 માંથી 1 બાદ કરીશું તો 1. વધેલો 1 અહીં ઉપર મૂકી દઈશું એટલે કે આ 1 ના થઈ ગયા 11. 11 માંથી 3 જશે, 11 માંથી 3 જશે, 10 માંથી 3 જશે તો 7, 11 માંથી 3 જશે તો 8, પરંતુ 8 લખીશું ના, લખીશું આપણે 7. શા માટે? 0 છે 4 કરતા નાની સંખ્યા છે, અહીં ઉપર 1 મૂકી દેશું. 10 માંથી 4 જશે તો 6, આપણે લખી નાખીશું 6 જ લખી નાખીશું. શા માટે 6 લખીશું? 7 છે 4 કરતા મોટા છે, 4 અને 3 7 એટલે 1.763. અહીં 6 આવશે, 9 નહીં આવે. 6 7 6 3 9 નહીં આવશે. ચાલો પછી આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 2 તરફ. બાદબાકી આપણે એક જ રીતે કરવાની છે, ડાબીથી જમણી બાજુ. બાદબાકી અહીં કરવાની છે. પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એ રીતે રકમો લખી દઈએ અને ખૂટતી સંખ્યાના શૂન્ય મૂકી દઈએ. અહીં 6.28 માં એક શૂન્ય ઘટે છે તો મૂકી દઈશું અહીં આપણે. અહીં 9 માંથી 6 જશે તો 3, 7 માંથી 2 જશે તો 5, પણ 5 મૂકીશું નહીં. શા માટે? 5 છે 8 કરતા મોટા છે એટલે 4 મૂકીશું. વધેલો 1 અહીં ઉપર મૂકી દઈશું. 15 માંથી 8 જશે તો 7, 7 2 14 ને 1 15. અહીં 6 માંથી 0 જશે તો 6. આપણો જવાબ શું મળશે?
3.476 બંનેમાં જવાબ એક જ મળવાનો છે. તમને જો દસકાવાળી પદ્ધતિ ફાવતી હોય તો તમે તે રીતે કરજો, પરંતુ આ રીત છે એમાં દસકામાં ક્યાંય પણ ભૂલ આવતી નથી. એટલે કે મારો આગ્રહ એવો છે, તમે ડાબેથી જમણી બાજુ બાદબાકી કરો. 21.05 ઓછા 15.27. અહીં પણ ડાબેથી જમણે 2 માંથી 1 જશે તો 1, પરંતુ 1 નહીં લખીએ, આપણે લખીશું 0. શા માટે? તો કે બાજુની સંખ્યા 1 છે એ 5 કરતા નાની છે. અહીં જે વધેલા 1 છે અહીં મૂકી દેશું. 11 માંથી 5 જશે તો શું વધશે? 6. પરંતુ 6 નહીં લખીએ, શું લખીશું આપણે? 5 લખીશું. શા માટે 5 લખીશું? તો કે અહીં 0 છે, 2 કરતા નાની સંખ્યા છે. એક વધેલો 1 અહીં, 10 માંથી 2 જશે તો 8, પરંતુ લખીશું શું આપણે? 7. શા માટે? 5 છે એ 7 કરતા નાની સંખ્યા છે. એટલે કે 15 માંથી 7 જશે તો 7 ને 8 15, એટલે કે 5.78 છે એ જવાબ મળશે. જો જવાબ બંને રીતોમાં એક જ આવે છે. પછીનો છે 18.5 ઓછા 6.79. રકમ લખી નાખીએ. જ્યાં જ્યાં ઘટે અંકો ત્યાં શૂન્ય મૂકીએ. ક્યાં ક્યાં શૂન્ય મૂક્યા છે બરાબર ધ્યાન રાખજો. અહીં 5 પછી અને અહીં 6 પહેલા છે આપણે શૂન્ય મૂકેલા છે. બાદબાકી તો આપણે ડાબીથી જમણી બાજુ કરીશું. 1 માંથી 0 જશે તો 1, 8 માંથી 6 જશે તો કે 2 મળે. પરંતુ અહીં 5 છે 7 કરતા નાના છે એટલે આપણે મૂકીશું 1, વધેલો 1 બાજુમાં મૂકીશું. 15 માંથી 7 જશે તો 8, પરંતુ મૂકીશું 7, વધેલો 1 અહીં. 10 માંથી 9 જશે તો 1, એટલે કે જવાબ શું મળે આપણને? 11.71. પછીનો જોઈએ 11.6 ઓછા 9.847. ખૂટતા અંકોની સ્થાને આપણે શૂન્ય મૂકી દઈએ અને બાદબાકી છે એ તો ડાબેથી જમણે કરીશું, ડાબી બાજુથી કરીશું. 1 માંથી 0 જશે તો 1, શું મૂકીશું? 0. શા માટે? 1 છે 9 કરતા નાની સંખ્યા છે. 11 માંથી 9 જશે, 9 ને 2 11, પરંતુ મૂકીશું 1, વધેલો 1 અહીં. 16 માંથી 8 જશે તો 8, મૂકીશું 7, 1 અહીં. 10 માંથી 4 જશે તો 6, પણ લખીશું 5, અને 10 માંથી 7 જશે તો શું મળશે આપણને? 3. જવાબ શું મળે આપણને? 1.753 છે આપણને જવાબ મળશે. જો તમે થોડીક પ્રેક્ટિસ કરશો ને તો આ નવી રીત છે, તમે આસાનીથી છે રીતે બાદબાકી કરી શકશો. આગળ વધીએ. પ્રશ્ન 3. રાજુએ રૂપિયા 33.65 નું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો અહીં શું કરીશું? તો કે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીશું. પેલા તો લખીએ કે રાજુએ કેટલી રકમ આપી દુકાનદારને? 50 રૂપિયા. હવે 50 રૂપિયા પૂર્ણાંક સંખ્યા છે એટલે બાજુમાં પોઈન્ટ મૂકી અને 2 શૂન્ય મૂકી દઈએ. પુસ્તકની કિંમત કેટલી? તો કે પુસ્તકની કિંમત 33 રૂપિયા 65 પૈસા. અહીં બાદબાકી કરવાની છે, પરંતુ બાદબાકી પણ આપણે કરીશું ડાબીથી જમણી બાજુ. 5 માંથી 3 જશે તો 2, લખીશું 1. 10 માંથી 3 જશે તો 7, લખીશું 6. 10 માંથી 6 જશે તો 4, લખીશું 3, અને 10 માંથી 5 જશે તો 5, એટલે કે 16 રૂપિયા 35 પૈસા છે એ આપણી બાદબાકીનો જવાબ આવશે. એટલે કે દુકાનદાર પાસેથી તેણે 16 રૂપિયા, 10 માંથી 3 જશે તો 6, 16 રૂપિયા 35 પૈસા. અહીં 14 નહીં, પરંતુ શું આવશે? 16 રૂપિયા 35 પૈસા છે પાછા મેળવ્યા હશે. અને બીજી રીતે પણ કરી શકીએ આપણે. 50 માંથી 30 જશે તો શું મળે આપણને? 20. 50 માંથી 30 જશે તો 20,
20 માંથી 3 જશે તો 17 માંથી આપણે 65 બાદ કરીશું એટલે કે 35 એટલે કે 16 રૂપિયા 35 પૈસા છે આપણો જવાબ મળશે. અહીં રકમમાં અહીં નીચે જે જવાબ લખેલો છે એમાં 16 રૂપિયા 35 પૈસા આવશે. 14.35 છે, પ્રિન્ટ મિસ્ટેક થઈ ગયેલી છે. પછીનો જોઈએ પ્રશ્ન ચોથો. રાની પાસે 18 રૂપિયા 50 પૈસા હતા. તેણીએ 11 રૂપિયા 75 પૈસાની આઈસ્ક્રીમ ખરીદી. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો કે 18 રૂપિયા 50 પૈસા રાની પાસે હતા. 18 રૂપિયા 50 પૈસા રાની પાસે હતા. તેમાંથી એણે 11 રૂપિયા 75 પૈસાની આઈસ્ક્રીમ ખરીદી. તો હવે તેની પાસે કેટલી રકમ વધેલી હશે? તો બાદબાકી કરીશું. 1 માંથી 1 જશે તો 0, 8 માંથી 1 જશે તો 7, પરંતુ લખીશું 6, 15 માંથી 7 જશે તો 8, લખીશું 7, અને 10 માંથી 5 જશે તો 5, એટલે કે 6 રૂપિયા 75 પૈસા છે એ રાની પાસે વધશે. 11 રૂપિયા 75 પૈસા વાપર્યા તો હવે વધે કેટલા? 6 રૂપિયા 75 પૈસા. આ થયો પ્રશ્ન ચોથો. આગળ વધીએ આપણે પ્રશ્ન 5મા તરફ. ટીના પાસે 20 મીટર 5 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું. તેણીએ પડદા બનાવવા માટે 4 મીટર 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ કાપ્યું. તો હવે તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું હશે? તો કે જોઈએ પહેલા તો 20 મીટર 5 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું. કાપડ કેટલું હતું? 20 મીટર 5 સેન્ટીમીટર. હવે અહીં આપણે શું કરીશું? તો કે જો બંનેના એકમો છે અલગ અલગ છે. જ્યારે આપણે બાદબાકી કરવી છે ત્યારે એકમો હંમેશા કેવા રહેવા જોઈએ? સમાન. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી દઈશું. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું તો પોઈન્ટ પછી 2 આંકડા આવશે. શા માટે? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એટલે કે 20.05 મીટર થશે. અહીં 5 સેન્ટીમીટર આપ્યા છે એટલે કે 5 ના છેદમાં શું આવે? 100 આવે, એટલે કે 0.5 થશે. અહીં મિસ્ટેક થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. 20 મીટર 5 સેન્ટીમીટરને મોટા ભાગના શું લખશે? 20.5, પરંતુ ખરેખર જવાબ શું આવશે? 20.05. 4 મીટર 50 સેન્ટીમીટર એટલે કે 50 ના છેદમાં 100 એટલે કે 0.50 એટલે બરાબર 4.50 મીટર. એટલે કે કેટલું કાપડ વધ્યું હશે? બાદબાકી કરીશું. 2 માંથી અહીં કશું નથી, 0, એટલે 2 માંથી 0 જશે તો 2, લખીશું 1. શા માટે? તો કે 0 4 કરતા નાની સંખ્યા છે. 10 માંથી 4 જશે તો 6, લખીશું 5. 10 માંથી 5 જશે તો 5 લખીશું આપણે અહીં, અને 5 માંથી 0 જશે તો 5, એટલે કે 15 મીટર 55 સેન્ટીમીટર કાપડ છે એ બાકી રહ્યું હશે. એટલે કે હવે ટીના પાસે કેટલું કાપડ બાકી રહ્યું? 15 મીટર 55 સેન્ટીમીટર જેટલું કાપડ છે બાકી રહ્યું હશે. ફરીથી દસકા વગરની બાદબાકીની તમે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક છે એ તમે ફટાફટ છે બાદબાકીઓ કરી શકશો. દસકા વગરની બાદબાકી શીખવાનો મતલબ શા માટે? તો કે બાદબાકીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એ ભૂલ કરે છે. તમે આ રીતે બાદબાકી કરશો તો ભૂલના ચાન્સીસ છે ઘણા બધા ઓછા થઈ જશે. પછીનો છે પ્રશ્ન 6. નમિતા દરરોજ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિલોમીટર 200 મીટર અંતર બસ દ્વારા અને બાકીનું અંતર રિક્ષા દ્વારા કરે છે. તો તેને રિક્ષા દ્વારા કેટલું અંતર કાપ્યું એ આપણે શોધવાનું છે. પ્રથમ તો કુલ મુસાફરીનું અંતર કેટલું થયું? તો કે 20 કિલોમીટર 50 મીટર. અહીં મીટર અને કિલોમીટર બંને અલગ અલગ એકમો આપેલા છે, એટલે આપણે મીટર છે એ મીટરને કેમાં ફેરવીશું? કિલોમીટરમાં.
1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 50 મીટર બરાબર તો કે 50 ના છેદમાં 1000 એટલે કે 0.050 એટલે કે 20 કિલોમીટર. 50 મીટર બરાબર 20.050 કિલોમીટર થશે. ઓછા બસ દ્વારા કેટલું કાપેલું અંતર છે તો કે 10 કિલોમીટર 200 મીટર. અહીં પણ મીટરને કિલોમીટરમાં ફેરવીશું એટલે 10.200 કિલોમીટર થશે. બાદબાકી કરીશું એટલે આપણને રિક્ષા દ્વારા કપાયેલું અંતર મળવાનું છે. 2 માંથી 1 જશે તો અહીં શું મૂકીશું? 1 મૂકીશું? હા કે ના? શું કરીશું? અહીં તો 0 ને 0 છે. અહીં બંને અંકો જો સરખા હોય પછીનો અંક જોવાનો છે. 0 2 કરતા મોટી સંખ્યા એટલે અહીં આપણે 2 માંથી 1 માં 0 જ મૂકીશું અને 10 માંથી 0 જશે તો શું મૂકીશું આપણે અહીં? 9. જો આ વસ્તુ ખ્યાલ રાખવાની છે. અહીં 1 વધેલા છે, અહીં 10 માંથી 2 જશે તો 8, પરંતુ મૂકીશું 7 મૂકીશું આપણે 8 જ મૂકીશું. 10 માંથી 2 જશે તો 8 અને 5 માંથી 0 જશે તો 5. આપણો દાખલો છે પૂરો થઈ ગયો. એટલે કે 9 કિલોમીટર 850 મીટર છે અંતર નમિતા છે એ રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. આપણે સીધી સાદી બાદબાકી જ કરવાની છે, પરંતુ એક સાથે 3 ક્રિયાઓ કરવાની છે. પ્રથમ તો આપણે એકમો સરખા કરવાના છે, ત્યારબાદ બાદબાકી કરવાની છે. બાદબાકીમાં જે જવાબ આપેલો છે એ જવાબને આપણે કિલોમીટર મીટરમાં ફેરવવાના છે. અને એક તો એકદમ સરળ છે. પોઈન્ટ પહેલાના હંમેશા શું હશે? કિલોમીટર, અને પોઈન્ટ પછીનું શું હશે? મીટર. પોઈન્ટ પછીના હંમેશા નાના એકમના જવાબો હશે. આગળ વધીએ આપણે પ્રશ્ન 7 તરફ. આકાશે 10 કિલોગ્રામની શાકભાજી ખરીદી. તેમાં 3 કિલોગ્રામ 500 ગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ ટમેટા અને બાકીના બટાકા ખરીદ્યા. આપણે બટાકાનું વજન છે શોધવાનું છે. અહીં આપણે શું કરીશું? આપણે કુલ વજન આપી દીધેલો છે 10 કિલોગ્રામ. 3 જાતના શાકભાજી છે. એક તો ડુંગળી છે, બીજું ટમેટા છે અને ત્રીજું છે બટાકા. એટલે આપણે ડુંગળી અને ટમેટાનું વજન પ્રથમ સરવાળો કરીને શોધી લઈએ. એ જે વજન મળશે એ વજનને કુલ વજનમાંથી બાદ કરીશું એટલે આપણનો જવાબ મળશે. એટલે કે ડુંગળી કેટલી? તો કે 3 કિલોગ્રામ 500 ગ્રામ. અહીં પણ આપણને ખ્યાલ છે કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, અથવા તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. એટલે કે 500 ગ્રામને પ્રથમ આપણે કિલોગ્રામમાં ફેરવીશું. એટલે કે 500/1000 એટલે 0.500 એટલે કે 3.500 કિલોગ્રામ. આ થયું ડુંગળીનું વજન. ટમેટાનું વજન કેટલું છે? તો કે 2 કિલોગ્રામ 75 ગ્રામ. હવે અહીં 75 ગ્રામને આપણે ફેરવીશું કિલોમાં એટલે 75/1000 એટલે 0.075 એટલે કે 2.075 કિલોગ્રામ. સરવાળો કરીશું. જો સરવાળો પણ ડાબીથી જમણી બાજુ થઈ શકે છે. 3 ને 2 5 એટલે કે 5.575 કિલોગ્રામ ડુંગળી અને ટમેટાનું કુલ વજન. હવે આ જે ડુંગળી અને ટમેટાનું વજન આવેલું છે તેને આપણે કુલ કેટલી ખરીદી કરેલી છે? 10 કિલોગ્રામ. તેમાંથી બાદબાકી કરીશું એટલે કે શાકભાજીનું કુલ વજન બરાબર 10 કિલોગ્રામ. એટલે કે 10.000 કિલોગ્રામ. 10 પૂર્ણાંક સંખ્યા આપેલી છે, આપણે એને દશાંશમાં ફેરવવાની છે. એટલે કે પોઈન્ટ મૂકી અને પછી કેટલા શૂન્ય મૂક્યા આપણે? 3. ઓછા ડુંગળી અને ટમેટાનું કુલ વજન કેટલું મળ્યું આપણને? 5.575 કિલોગ્રામ. બાદબાકી, અને બાદબાકી પણ અહીં આપણે ડાબીથી જમણી બાજુ કરીશું. 1 માંથી 0 જશે તો 1 મૂકીશું 0. 10 માંથી 5 જશે તો 5, પરંતુ લખીશું આપણે 4. અહીં 10 માંથી 5 જશે તો 5, પરંતુ લખીશું 4.
અહીં 10 માંથી 7 જશે તો 3 લખીશું 2 અને 10 માંથી 5 જશે તો અહીં લખીશું આપણે 5 એટલે 4 કિલોગ્રામ 425 ગ્રામ છે એ બટાકાનું વજન આવશે. એટલે કે આકાશે ખરીદેલા બટાકાનું કુલ વજન કેટલું? 4 કિલોગ્રામ 425 ગ્રામ હશે. આજે ડાબેથી જમણે બાદબાકી હજી બરાબર ન સમજાયું હોય તો આ જ ચેનલના સ્પીડ મેથ નામના પ્લેલિસ્ટમાં દસકા વગરની બાદબાકીના દાખલાઓ છે એ મેં તમને સમજાવેલા છે અને આ સ્વાધ્યાય તમે ફરીથી પાછો જોશો ને એટલે તમને દસકા વગરની બાદબાકી છે આસાનીથી શીખી જશો તમે.